નાના મોટા મોભિયાણા ગામે વાસ્મો યોજનામાં હર ઘર જળની મીટિંગનું આયોજન। હર ઘર જળની મીટિંગમાં બંને ગામોના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા, જેમાં બંને ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને જેમાં વાસ્મો યોજનાના કર્મચારી મુકેશભાઈ ડાંગર તેમજ તેમની ટીમ દ્વારા મીટિંગમાં કોઈક ગ્રામજનોએ સારી માહિતી આપી નહીં, તેમજ ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે તમારા ઘરે પ્રાથમિક સુવિધાઓ હાલમાં છે, તો લોકોએ ના પાડી તો તેમની સાથે રહેલ કર્મચારી તેમજ મુકેશ ડાંગર ઉશ્કેરાયા અને કહેવા લાગ્યા કે અમારી જવાબદારી નથી। લોકોનું કહેવું છે કે અમને પાણી આપો, ગટર આપો, સારા રસ્તાઓ આપો, જ્યારે કર્મચારીનું કહેવું એવું છે કે નાના મોટા મોભિયાના ગામે ઘરે ઘરે પાણીના નળ આવે છે, ત્યારે બધે જ નળ કનેક્શન છે, તમે લોકો ખોટું બોલો છો। જ્યારે લોકોએ જણાવ્યું કે આપ સાહેબ રૂબરૂ આવી તપાસ કરો, જ્યારે 2 વર્ષથી નાનકડા ગામમાં આ વસ્મોનું કામ ચાલુ છે અને હાલમાં આ કામ પૂર્ણ થઈ ગયું છે તેમ કહેવામાં આવે છે, પરંતુ હાલમાં કોઈના ઘરે પાણી આવતું નથી। ગામ લોકો લોકફાળો તેમજ તમામ વેરાઓ ભરવા તૈયાર છે। દેશ આઝાદ થયો, પરંતુ આ નાનકડું ગામ આઝાદ થયું નથી। તેમજ લોકોનું એવું પણ કહેવું છે કે ગ્રામસભા ક્યારે હોય છે તેમની પણ અમને કોઈને જાણ કરવામાં આવતી નથી અને ગ્રામસભામાં પોતાની રીતે સહયોગ કરી લે છે। ક્યારેય સરપંચે અમારા ઘરોની મુલાકાત લીધી નથી। જ્યારે મત જોતા હોય ત્યારે તેઓને મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે અને ચૂંટણી પતે પછી કોઈ પૂછવા પણ આવતું નથી અને હાલમાં આ વસ્મો યોજના તેમજ અન્ય યોજનાઓમાં પણ ઘણું બધું અધિકારી તેમજ સરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે। જો આમની સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નાનકડા એવા ગામમાં ઘણું બધું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ને અમે આવીને બેઠા છે, અમારું કઈ સાંભળતું નથી, એની રીતે ઈ વાતો કરે છે અને પાણીનો કોઈ કઈ સાંભળતું નથી, કઈ શીખ પાણીનો કોઈ સાંભળતું નથી। મત જોતા હોય તે થોડા ઢાળ ચડી જાય। સરપંચ આવે છે ઘરે? સરપંચ આવે ઘરે કે આટો મારવા કઈ પૂછવા કામકાજનું? સરપંચ કોઈ આવતું નથી, કોઈ સાંભળતું નથી। મોટા મોભિયાણા મીટિંગ રાખેલી હતી, પાણીના પ્રશ્ન માટે બોલાવેલા હતા, પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી ને એની રીતથી બધા કરીને વિયા જાય છે। ગામ સભા થાય પણ તોય અમને નથી બરકતા, પાણીનો પ્રશ્ન કોઈ આપતું નથી। કેમેરામેન સાહિલ કાઝી સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ABC ન્યૂઝ ગુજરાત।